टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ ન ઉપજાયતે. મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 25 જાન્યુઆરી 2025. આજનો વાર બની રહ્યો છે રવિવાર. તિથિની વાત કરીએ તો આજે મહાસુદ સાતમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર એટલે રેવતી નક્ષત્ર. યોગની વાત કરીએ તો આજે સિદ્ધિ યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે ગરજ કરણ. અને જો રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મીન રાશિમાં રહેશે, જે બપોરે 1 કલાક ને 35 મિનિટ સુધી. ત્યારબાદ ચંદ્રમાનું પરિભ્રમણ મેષ રાશિમાં થશે. એટલે બપોરે 1 ને 35 સુધી જે કોઈ પણ જાતકનું અવતરણ થાય છે એની જન્મ રાશિ મીન રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે દ, ચ, ઝ અને થ. તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહીતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. આજે સૂર્યોદય સવારે 7 કલાક અને 23 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 21 મિનિટે થશે. આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 30 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 14 મિનિટ સુધી છે. જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 42 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 26 મિનિટ સુધી રહેશે. રાહુકાલમનો સમય સાંજે 5 વાગ્યાથી શરૂ થઈ 6 કલાક ને 22 મિનિટ સુધી છે. આજે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે, જેની શરૂઆત બપોરે 1 કલાક સવારે 1 કલાક ને 35 મિનિટથી થઈ જાય છે અને બીજા દિવસના સૂર્યોદય સુધી ચાલશે. આજે ભાનુ સપ્તમી છે. આરોગ્ય સપ્તમી કે રથ સપ્તમી પણ આજના દિવસને કહેવાય છે. સૂર્ય અને સમયપરિત આજનો આ દિન બની રહ્યો છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ, ઈ. આવા જાતકો માટે પ્રયાસોથી અર્થવ્યવસ્થામાં તમે સુધારો લાવી શકો. એટલે પ્રયત્ન આજે કરવા પડશે તમારી આર્થિક સ્થિતિને સુધારવા માટે અને નિશ્ચિત આર્થિક પરિસ્થિતિ તમારી સુધરતી જોવા મળશે. આજે વાણી ઉપર થોડોક સંયમ રાખવો જરૂરી છે. વાણી ઉપર સંયમ સંબંધોને ટકાવી રાખવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. તમને આજે માનસિક શાંતિનો પણ ક્યાંક ને ક્યાંક અનુભવ થતો જોવા મળે. એટલે એકંદરે દિન શુભતાવાળું બનશે. શત્રુઓ તમારા મિત્રો બનવાની પ્રયાસ કરશે અને મિત્રો બની શકે. આજે મિત્રવત વ્યવહાર કરી શકે છે, પણ છતાંય સાવચેત રહેવાની જરૂર રહેશે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે તમારે સભાનતા રાખવાની જરૂર છે. આરોગ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખવું ખૂબ આવશ્યક બની રહેશે.
ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિન કલ્યાણકારી છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, એ ભગવો રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરી શકો, લાભ કરતા રહેશે. ઉપાય, આજે કેસરવાળા જળથી રુદ્રાભિષેક કરવો કલ્યાણકારી સાબિત થશે. અને સાથે સાથે આજે સૂર્ય વંદના પણ તમારા માટે લાભકારી નીવડશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રના બીજા ક્રમની રાશિ એટલે વૃષભ રાશિ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે મિલકત, પ્રોપર્ટી સંબંધિત કોઈ કાર્ય સંપન્ન કરી શકાશે. આત્મવિશ્વાસ સાથે આજે તમે નિર્ણયો લઈ શકો અને કાર્ય સફળતા તરફ આગળ વધતા જતા જોવા મળી શકો. શારીરિક અને માનસિક પ્રસન્નતા, સ્વસ્થતા આપની અંદર જોવા મળી શકે છે. ખોટા વિચારોના કારણે જો કોઈ નિર્ણય લેશો તો નિશ્ચિત નુકસાન, ખોટ થવાની સંભાવનાઓ છે. એટલે ક્યારેય પણ આજના દિવસે તો બિલકુલ નહીં કોઈના વિશે ખોટો નિર્ણય લેવો, એ શુભ સાબિત નહીં થાય. તમને નવી જવાબદારીઓ આજે પરિવારમાં સોંપવામાં આવી શકે છે, એનું તમારે જતન કરવું પડશે, સંભાળવી પડશે. ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે દિન મધ્યમ છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે શ્વેત રંગ. કોઈ પણ રીતે શ્વેત રંગનો પ્રયોગ લાભ કરતા છે. ઉપાય, આજના દિવસે સૂર્ય વંદના અવશ્ય કરવી. તાંબાના કળશમાં જળ ભરી એમાં ચંદન અને પીળું પુષ્પ પધરાવી ગાયત્રી મંત્ર કે સૂર્ય મંત્ર બોલતા બોલતા સૂર્યોદયથી લઈ મધ્યાહન કાળ સુધીમાં ગમે ત્યારે સૂર્ય વંદના, સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવો લાભ કરતા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ સામાન્ય દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. આર્થિક ક્ષેત્રમાં થોડીક હતાશા, નિરાશાનો અનુભવ પણ ક્યાંક થઈ શકે છે. અર્થાત પૈસાના કારણે કોઈ કામ અટકતું બની શકે. સિદ્ધાંતોને જો વળગી રહેવાવાળા હશો તો નિશ્ચિત તમને લાભ થશે. આજે લાંબી યાત્રાઓ પણ થઈ શકે. કોઈ તીર્થાટન, કોઈ બિઝનેસ ટ્રીપ, આજે લોંગ ડિસ્ટન્સ એટલે લાંબા અંતરની યાત્રાઓ પ્રારંભ થઈ શકે એવા ગ્રહમાન છે. તો સમસ્યાના સમાધાન માટે જો પ્રયાસ કરશો તો નિશ્ચિત સફળતા મળી શકે. એના માટે તમે આજે પ્રયાસરત પણ થતા જોવા મળી શકો. એટલે એકંદરે મિથુન રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે સોનેરી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે સૂર્ય વંદના, સૂર્ય નમસ્કાર કરવા તમારા માટે શુભ અને હિતાવ સાબિત થઈ શકે. જી, તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે, તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે વ્યાપારમાં ધન લાભની સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે. એટલે આર્થિક દ્રષ્ટિ દિન શુભ છે. સ્વજનોની મુલાકાત આજે આપના માટે આનંદનું કારણ બનતી જોવા મળી શકે. એટલે સ્નેહીજનો, સંબંધીઓની આજે મુલાકાત થઈ શકે. મનમાં પ્રસન્નતાનો અનુભવ થઈ શકે. સામાજિક ક્ષેત્રે, ધંધા વ્યવસાયમાં લાભના યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. તો સંબંધીઓ પૂર્વ પરિસ્થિતિમાં પણ તમને મૂકી શકે. સંબંધીઓના કારણે તમે તણાવમાં પણ આવી શકો છો. એવા પણ ગ્રહમાન છે. સાવચેત રહેવું હિતાવ છે. મિત્રોને દુઃખ થાય એવી બાબતોથી આજે દૂર રહેવું તમારા માટે હિતાવ છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, એ ક્રીમ રંગ છે. કોઈ પણ રીતે તમે આ રંગનો પ્રયોગ કરશો તમારા માટે શુભ રહેશે. ઉપાય, આજે ગાયના ઘીનું દાન કરવું તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રના 5મ ક્રમાંકની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે જરૂરી કામ બનતા લાભના અવસરો ઉત્પન્ન થતા જોવા મળશે. આજે અટકેલા ધનની પ્રાપ્તિ થઈ શકે. કોઈ જગ્યાએ તમારા પેમેન્ટ અટક્યા છે, કોઈને પૂછતા પૈસા આપ્યા છે પાછા મળતા નથી, એ બધું અટકેલું ધન આજે પ્રાપ્ત થાય એવા ગ્રહમાન છે. કદાચ થોડો પ્રયત્ન કરવો પડી શકે. ઉચ્ચ અધિકારી અને વડીલોની કૃપા તમારી પર બની રહેશે. એટલે તમારા માટે આજે દિન શુભ સાબિત થશે.
કામ સરળતાપૂર્વક પાર પડતા જણાશે. કોઈ પણ કામ આજે તમારા માટે કઠિન નહીં બની રહે. આજે રોકાયેલા નાણાં પાછા મળી શકે છે. એટલે એકંદરે સિંહ રાશિના જાતકો માટે ઉમદા કલ્યાણકારી દિન બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, શ્વેત રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજના દિવસે દૂધ ભાતનું સેવન કરવું લાભ કરતા સાબિત થઈ શકે, તો ખીરનું પણ સેવન કરી શકો, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ બને છે કન્યા, કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે કાર્યસ્થળ ઉપર કામ કરવાનું દબાણ આજે જોવા મળી શકે, પ્રેશર આજે વર્કલોડ જોવા મળી શકે. અધિકારીઓ સાથે વિવાદ થવાની પણ સંભાવનાઓ છે. વાણીને સંતુલિત રાખવી આપના માટે હિતાવ રહેશે. સ્પર્ધકો તેમના માથા આજે પાછળ કરી શકે, એટલે તમે બિનહરીફ આજે સફળતાને પ્રાપ્ત કરી શકો છો. સરકારી કામમાં આજે ઘણી બધી અડચણો આવી શકે છે. માતા પિતા જોડે પણ આજે કોઈ વાતે મતભેદ થવાની સંભાવનાઓ છે. ટૂંકમાં દિન થોડોક પીડાકર બની રહ્યો છે. વાત કરીશું ઉપાયોની, જેને કરવાથી લાભ થઈ શકે. આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે એ દુર્વાશ્યામ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ રહેશે. ત્યારે ઉપાય આજના દિવસે અન્નદાન અવશ્ય કરવું કલ્યાણપ્રદ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું, અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આધ્યાત્મિક રીતે શુભ દિવસ તમારા માટે બની રહ્યો છે. મહેનતથી કામ ઝડપી થઈ શકે છે. અર્થાત આજે કાર્યને સંપન્ન કરવા માટે થોડીક વધારે મહેનત લાગવી પડશે. બિનજરૂરી ખર્ચથી નાણાં ભીડ થઈ શકે, તો ખોટા ખર્ચને ટાળવા એ તમારા માટે હિતાવહ છે. તમને પરિવાર તરફથી મદદ મળવાના પણ યોગો છે. ક્યાંક અટવાણા હશો, નિશ્ચિત તમારો પરિવાર તમારા માટે મદદ કરતા સાબિત થશે. આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરવા માટેના યોગો બની રહ્યા છે, એટલે આધ્યાત્મિક ચેતનાનો વિકાસ આજે થઈ શકે. એકંદરે જો વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે શુભ દિન છે. વાત કરીશું ઉપાયોની. આજના દિવસે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે રાણી રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે. ઉપાય આજના દિવસે સુવાસિત જલનો ઉપયોગ કરવો. ઇલાયચીવાળા પાણીનું તમે સેવન કરી શકો, તુલસીવાળા જળનું સેવન કરી શકો, તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિચક્રની આ 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે ઉત્સાહ અને ઉર્જાથી આપ ભરપૂર રહી શકો છો. વિકાસ કાર્યોમાં તમને સફળતા મળવાના યોગો છે. તો સાથે આકસ્મિક સંપત્તિનો લાભ પણ તમને મળી શકે છે. આકસ્મિક ધન લાભના યોગો આજે જોવા મળે છે. પ્રિયજનો સાથે સમય પસાર થશે, જેથી પારિવારિક અને પ્રિયજનો વચ્ચેનો જે મેળ છે સુમેળમાં સધાશે. દિન શુભતાવાળો રહેશે. આજના દિવસે તમને નવી નવી ઓપોર્ચ્યુનિટીઝ, નવા નવા અવસરો, નવી તકો મળતી જશે. જેને યોગ્ય તકને ઝડપી લેશો તો નિશ્ચિત સફળતાના યોગો બની રહેશે. એટલે એકંદરે દિન આપના માટે શુભ છે. વાત કરીશું ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ લાલ છે. કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ લાભ કરતા સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ?
આજના દિવસે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે કોઈ પણ દેવીના મંદિરમાં, શક્તિ મંદિરમાં જઈ ત્યાં માતાના ચરણોમાં સુવાસિત રક્ત પુષ્પ એટલે સુગંધિત લાલ પુષ્પ અર્પણ કરવા લાભ કરતા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન કે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે કીર્તિ અને ભાગ્યની સંભાવનાઓ છે, એટલે ભાગ્યોદય વાળો દિવસ છે. આપની યશ અને કીર્તિ ફેલાય એવા પણ ગ્રહમાન છે. સુખ શાંતિનું વાતાવરણ ઘરમાં બની રહેશે, એટલે ઘરનું વાતાવરણ એકદમ આનંદદાયક રહેશે. શારીરિક અને માનસિક સ્વસ્થતાનો અનુભવ થઈ શકે છે. તો આજના દિવસે થોડો ખર્ચમાં વધારો થવાની પણ ગ્રહ સ્થિતિ છે. તમામ પ્રકારના નકારાત્મક ઉર્જા આજે તમારા જીવનમાંથી દૂર થશે અને જીવનમાં પોઝિટિવિટી એટલે સકારાત્મક ઉર્જાનો પ્રાદુર્ભાવ થતો જોવા મળે. એટલે એકંદરે ધનરાશિના જાતકો માટે લાભ કરતા શુભ દિન આજનો બની રહ્યો છે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ છે નારંગી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી છે. ઉપાય શું કરીશું? આજે ફળોનું સેવન અવશ્ય કરવું. ખાટા ફળોનું સેવન તમારા માટે લાભ કરતા સાબિત થશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ બને છે મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે નાણાકીય લેવડ દેવડમાં થોડીક સાવધાની રાખવાની જરૂર છે. થોડીક સાવચેતી આપના માટે શુભ રહેશે. સંબંધીઓ સાથે વિવાદ થવાની સંભાવનાઓ છે. વાણીને સંતુલિત રાખવી આવશ્યક બની રહેશે. વાણી ઉપર જો સંયમ રાખશો તો દિન તમારા માટે મંગલકારી છે, લાભ કરતા છે. ધાર્મિક વિચારોથી આજે શાંતિનો અનુભવ થશે અને માનસિક શાંતિ આજે આપના માટે ખૂબ આવશ્યક રહેશે. તો ધાર્મિક વિચારોનું વાંચન કરવું ખૂબ શુભ રહેશે. આજે કાળા તલથી રુદ્રાર્ચન કરવું અર્થાત કાળા તલવાળું જલ શિવને અર્પણ કરવું પણ લાભ કરતા સાબિત થઈ શકે. વાત કરીશું આજના દિવસના આપના માટેના શુભ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે આસમાની રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય આજે કાળા તલનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે કાર્યમાં સફળતાથી મનોબળ વધતું જોવા મળી શકે. આજે ધન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકે. માન મોભય વધી શકે અને ધન લાભના પણ યોગો છે. રોકાણ કરવા માટે દિન લાભ કરતા આજે જોવા મળી રહ્યો છે. તો સાથે કામમાં બીજા ઉપર ભરોસો ન કરવો એ પણ યાદ રાખવાની જરૂર છે. તમારે તમારા કાર્ય જાતે જ સંપન્ન કરવા તો યોગ્ય રીતે કાર્ય સંપન્ન થશે. બીજાના ભરોસે જો કામ કરવા જશો તો કામ બરાબર રીતે સંપન્ન થાય એવી સંભાવનાઓ ઓછી છે. આળસ અને પ્રમાદને આજે છોડી દેવા એ તમારા માટે સલાહભર્યું છે. જો લાભ કરતા સાબિત થાય તમે આળસ ત્યાગ કરશો તો નિશ્ચિત સફળતાના યોગો આજે તમારા માટે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે શ્યામ રંગ છે. કોઈ પણ રીતે શ્યામ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે. ઉપાય આજના દિવસે વડીલોની સેવા કરવી લાભ કરતા નીવડશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ મીન કે જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે દિન આજે આપના માટે શુભ અને લાભ કરતા એટલે ફળદાયી સાબિત થવાનો છે. આજે દુનિયાના કોલાહલથી તમે દૂર રહી શકો છો. સંબંધી દ્વારા આજે તમને લાભ થાય એવા ગ્રહમાન છે. તો આજના દિવસે સ્પર્ધકોને હરાવીને તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો. આજે તમારી માતાની તબિયત ગડબડ થવાની સંભાવનાઓ છે. તો શક્ય હોય તો સમય એમની પાસે ફાળવો, એમને સમય આપો, એમની પાસે રહેવું તમારા માટે લાભ કરતા સાબિત થઈ શકે. ટૂંકમાં દિન શુભ છે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ છે સોનેરી. કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ શુભ સાબિત થશે. ઉપાય આજે સૂર્ય નમસ્કાર કરવા અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો લાભ કરતા સાબિત થશે. જી.
તો દર્શક મિત્રો, આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 7 અને ભાગ્યાંક 9 બની રહ્યો છે. 7 નંબર કેતુનો છે, 9 નંબર મંગળનો છે. આજનો આ દિન ઉત્સાહવાળો રહેવાનો છે. વધારે પડતા ઉત્સાહથી બચવું તમારા માટે હિતાવ રહેશે. આજના દિવસે તમામ કાર્યોમાં પ્રગતિ જોવા મળી શકે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. હવે વાત કરીશું આજના દિવસના વિશેષ મહત્વની. આજે મહાશુદ સાતમ એટલે રથ સપ્તમી. ભવિષ્ય પુરાણ અનુસાર ભગવાન સૂર્ય આ તિથિ પર અવતરિત થયા હતા, પ્રગટ થયા હતા. કશ્યપ અદિતિના ત્યાં ભગવાન સૂર્યનું અવતરણ એટલે આ મહાશુદ સપ્તમીને રથ સપ્તમી અથવા સૂર્ય સપ્તમી કે ભાનુ સપ્તમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન સૂર્ય પોતાની પત્ની સંધ્યા સાથે ઉત્તર કુરુ અને બાળકો પણ સપ્તમી તિથિ પર આવ્યા, તેથી તેમની સપ્તમી તિથિ ભગવાન સૂર્યને ખૂબ પ્રિય છે. સંધ્યા જે સૂર્યના પત્ની છે, જેને સંજ્ઞા પણ કહેવાય છે, એમની સાથે એમના વિવાહ પણ સપ્તમી તિથિએ થયેલા. એમને જે બાળકો યમુના, શનિ, તપ્તી એ સપ્તમી પર અવતરિત થયા હોવાના કારણે આજની તિથિને સૂર્ય સપ્તમી તરીકે ઓળખવામાં આવે. સૂર્યનારાયણને અતિશય પ્રિય. જો તમારી કુંડલીમાં સૂર્ય નબળો હોય અથવા તો સૂર્ય રાહુની સાથે કે શનિની સાથે હોય તો નિશ્ચિત આજના દિવસે સૂર્ય વંદના કરવી, સૂર્ય નમસ્કાર, સૂર્ય ઉપાસના, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ અને સૂર્યનું દાન કરવાથી સૂર્ય પીડામાંથી મુક્તિ મળી શકે. સૂર્યના દાનમાં ઘઉં, તાંબાનું, સોનાનું પાત્ર અથવા તો દ્રવ્ય અને સાથે ગોળ આટલું અર્પણ કરવું અને સાથે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો સૂર્ય પીડામાંથી મુક્તિ આપે છે. સૂર્યના મંત્ર જાપ, ગાયત્રી મંત્ર જાપ કરવા કલ્યાણકારી સાબિત થાય. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ આપના આજના દિવસને કલ્યાણકારી બનાવશે. તો નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. એહી સૂર્ય સહસ્ત્રાંશો તેજો રાશિ જગતપતે કરુણામયી માતા ગૃહસ્થ ભક્તિ દિવાકર. આ મંત્રનો જાપ આજે તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. તો એક માળા મંત્ર જાપ કરો અને પછી દિવસની શરૂઆત કરો. દિન મંગલમય બની રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.